કથામાં જે ભગવાનનો જમણો હાથ છે અને એમાં સર્ગની લીલાઓ આવશે. એમાં ખાસ કરીને જય અને વિજયની કથા આવશે. હિરણ્યકશિપુનો જન્મની એ બધી કથાઓ ત્યાં આવશે. ત્યાં પણ જીવનમાં એક ઉતારવા જેવું સૂત્ર કે જીવનની અંદર સંયમ રાખો. જય અને વિજયની કથા તમે સાંભળીએ છે કે જય અને વિજય એ ભગવાનના દ્વારપાળો હતો. મારી આપણે કઈક મંદિરે જઈએ ને પછી મંદિર હોય ને ના આમ ઓલા બે આમ ઊભા હોય, હાથમાં તીર જે હોય ને દરવાજા પાસે ઊભા હોય. અત્યારે તો મૂર્તિઓના રૂપમાં આપણે જોઈએ છે. ઈ જે બે છે એ જય અને વિજય છે, ભગવાનના પાર્ષદો છે. ઈ ભગવાનના પાર્ષદોને એક દિવસ સંકાદિક મુનિઓ ભગવાનના દર્શન કરવા આવ્યા.